વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર જે પ્રકરણ 3 જે છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો હજી સુધી તમે લાઇક ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો અચૂકથી લાઇક કરી દેવાની છે। અને જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 8ને લગતા તમામ વિડીયો જોવા મળી જશે, જેથી કરીને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો, જેથી કરીને તેમને પણ આવનારી ધોરણ 8ની પરીક્ષાઓની અંદર અમારી ચેનલ મિત્રો ખૂબ જ લાભદાયકી નીવડશે। તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। તો પહેલાં જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો એનો જવાબ છે કે મંગલ પાંડે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ ગણાય છે। બીજો, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? તો ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી। ત્રીજો છે કે ઓખા મંડળ વિસ્તારમાં કોણ કોણ અંગ્રેજોને જબરજસ્ત પ્રતિકાર કર્યો? તો જોધા માણેક અને મુળુ માણેકે ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો। તો મિત્રો, ઓખા મંડળ એટલે કે જ્યાંનું અત્યારે મિત્રો ઓખા બંદર છે, દ્વારકા છે, ત્યાંનો વિસ્તાર છે આ। ચોથો છે કે ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? તો ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા સ્થળો છે। નેક્સ્ટ આગળ જોઈએ, પ્રશ્ન 2નો ટૂંક નોટ લખો। એમાં પહેલો છે ઈસવીસન 1857 સંગ્રામના આર્થિક કારણો। તો જોઈએ આર્થિક કારણો તો છે ભારતમાં આવેલા બ્રિટિશ સરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું, તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો, તે ભારતને કાચા માલનું સંસ્થાપન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા, તેમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીય ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી, સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો, ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો, આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતને પ્રજાના દુઃખમાં વધારો કર્યો, અનાજની અછતને લીધે લાખો ભારતીય દુષ્કાળના ખપ્પરમાં ખોમાઈ ગયા, ભારતના હુન્નર ઉદ્યોગ, ગ્રામ્ય ઉદ્યોગ, હસ્તકળા, કારીગીરી એ બધું જ નાશ પામ્યું, જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂત અને કારીગરોએ પણ બહુ જ મોટે પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો। તો મિત્રો, આ પ્રશ્નમાં જેવી રીતે જવાબ ટોપિક પાડીને લખેલા છે એવી રીતે તમારે હમણાં જો તમે પોતાના ચોપડાની અંદર લખતા હોય તો ચોપડાની અંદર પણ આવી રીતે ટોપિક પાડીને લખવાનું છે અને પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે, જેથી કરીને તમારા સર તમારો એક પણ માર્ક્સ ના કાપી શકે। જોઈએ બીજો કે ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો જણાવો। તેમાં મિત્રો અલગ અલગ કારણો હતા જે તમે જોઈ શકો છો। પહેલો છે કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ। તો મિત્રો, અહીંયા આપણે સંપૂર્ણ જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે, માટે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને તમામ ટોપિકો લખતા રહેવાનું છે। તો પહેલો છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ। નેક્સ્ટ આગળ વધીશું તો બીજો છે કે અંગ્રેજોની લશ્કરી તાકાત। નેક્સ્ટ ત્રીજો જોઈએ તો અન્ય કારણો પણ હતા, એ પણ દર્શાવેલું છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ લખતા રહેવાનું છે। અને મિત્રો, ધોરણ 8ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે, તો ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો। તો હવે આપણે આગળ વધીશું, પ્રશ્ન 2નો બ, નીચેના પ્રશ્નો માટેના ઉત્તર લખવાના છે। તો ઈસવીસન 1857 સંગ્રામ માટેના જવાબદાર કારણો આપો। તો જે આગળ હતો એ જ મિત્રો એને લગતો જ આ પ્રશ્ન છે। બરાબર છે, રાજકીય કારણ। તો આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપવાનું હતું। ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશ સરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી, તેમણે મૈસૂર વિગ્રહ કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું, ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, બંગાળના નવાબ
તાંજોરને એક પછી એક હરાવી દીધા? હવે નેક્સ્ટ પણ મિત્રો તેનો વિસ્તૃત જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો. નેક્સ્ટ આગળ વધીશું. તો આગળ પણ મિત્રો બીજા જે પ્રશ્ન હતો એનો જ જવાબ કન્ટિન્યુ છે. બીજું કારણ હતું વહીવટી કારણ. તો વહીવટી કારણ પણ વિશે પણ મિત્રો સંપૂર્ણ સમજ આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો તમારે લખતા રહેવાનું છે. નેક્સ્ટ આગળ વધીશું. તો ત્રીજું કારણ હતું આર્થિક કારણ. તો એની પણ મિત્રો માહિતી આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. અને મિત્રો ધોરણ 8ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં. જે વોટ્સઅપ ગ્રુપની લિંક મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે. ત્યાં જઈને તમે તમામ સ્વાધ્યાયના વિડીયો જોઈ શકો છો. નેક્સ્ટ ચોથું કારણ જોઈએ તો સામાજિક અને ધાર્મિક કારણ. એ પણ તમે જોઈ શકો છો. પાંચમું કારણ જોઈએ તો મિત્રો લશ્કરી કારણ, કારણ કે અંગ્રેજો જોડે આપણી સરખામણીમાં વધારે લશ્કર હતું, એ પણ એક મિત્રો કારણ હતું. નેક્સ્ટ જોઈએ છઠ્ઠો તો તાત્કાલિક કારણ. તો એ પણ મિત્રો જોઈ શકો છો તાત્કાલિક કારણ. નેક્સ્ટ આગળ વધીશું. બીજો છે કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. તો ઈસવીસન 1857ના સંગ્રામના બધા નેતાઓ હતા, જેથી મોટી અસ્તવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ અને નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. જો મિત્રો આપણને 1857માં જ આઝાદી મળી ગઈ હોત તો આજે આપણો દેશ ક્યાં હોત એની મિત્રો ખાલી તમે કલ્પના કરો. નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો પ્રશ્ન છે કે ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ વિશે સવિસ્તર નોંધ લખો. તો મિત્રો જોઈએ જુદું જુદું સ્વરૂપ આપે છે. જોઈએ પહેલો, અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયેલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. આવું જ પટ્ટાભી સીતારામૈયાનું માનવું છે. ડૉક્ટર સેને તેને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપે છે. જો કે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે. નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલો છે ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોના નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો આવશે ઓપ્શન સી ચંડીગઢનો. નેક્સ્ટ આગળ વધીશું. બીજો કે ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. તો આવશે ઓપ્શન બી ડેલ હાઉસી. નેક્સ્ટ ત્રીજો છે મિત્રો કે એનફિલ્ડ રાઇફલ કારતૂસ કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાનું સૈનિકને શંકા હતી? તો આવશે ઓપ્શન એ ગાય અને ડુક્કર, જે મિત્રો 1857ના સ્વતંત્ર સંગ્રામનું મુખ્ય કારણ હતું. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનની અંદર જે મિત્રો પ્રકરણ 3 જે છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.